તો જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ। તો મિત્રો આ જોવો, બહુ વરસાદથી આંબાની હાલત કેવી થઈ ગઈ છે। વર્ષ દિવસના પ્લાન है બધાય। આ આંબો વર્ષ દિવસનો જ છે। મારે 4 વીઘામાં આંબાનું વાવેતર કરેલું છે। તો બહુ વરસાદના લીધે ફૂગી અને પાન બધાય ખરી ગયા। આ વરસાદ બંધ રહ્યા પછી આ બધી નવી ફૂટો આવે છે। આ આંબાનું ઝાડ જોઈ લો તમે, આ વાયરસ વાળું છે। આવી રીતના થોથા થાય, થોથા જો આને કટિંગ કરી ને તમારે શેઢે બાયણે નાખી દેવાનું છે। 2-4 વાર કટિંગ કરશો અહીંથી એટલે તમારે આ વાયરસનો કંટ્રોલ આવી જાય આંબામાં। જો આખો પ્લાન્ટ જ આ એવો વાયરસ વાળો છે। આ પ્લાન્ટમાં જો નવી ફૂટ આવે છે। મિત્રો તમારે પણ જો આંબા હોય તો તમારે આ રીતના આંબામાં પાન ખરે છે કે નહીં એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો। ને તમારી પાસે કાંઈ નવીન માહિતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો। મારા આ રીતના બધા પ્લાન્ટ અત્યારે ચોમાસાની સિઝનમાં થઈ ગયા છે, જોઈ લો તમે, કે જેમાં પાન હાવ બધા ખરી જ ગયા છે। આ નીચે તમને જો માંડવાનું વાવેતરમાં અંદર દેખાય પાન। ને આ રીતના હે ને ફૂગનો બહુ એટેક છે। મેં તો 2-4 વાર સ્પ્રે કર્યો આ ફૂગનો। આ ફૂગની હિસાબે આ રીતના હે ને આખું ઝાડવું જ જો તમારે થડ સુધીને પછી સુકાઈ જાય। આ 7-8ના પવનની આ નુકસાની। પાનના ઢગલા જોઈ લ્યો તમે, આંબામાં જોઈ લ્યો પાનના ઢગલા। મારે આ 4 વીઘામાં 400 પ્લાન્ટનું વાવેતર કરેલું છે। 4 વીઘામાં 400 ઝાડવા વાવ્યા। વર્ષ દિવસ થયું, 1 વર્ષને માથે 2 મહિના। આ પ્લાન્ટ મહિનો દિવસ છે વાવેલ હે, એમાંય નવી ફૂટ આવી ગઈ છે હવે। જોઈ લો આ બધી નવી ફૂટ આવેલ છે। આ તારીખ છે 4/9/2024। આ છે લીંબુડી, એને વર્ષ દિવસ થઈ ગયું વાવેતર કરી, એને 2-2 ફૂટના પ્લાન્ટ હતા।
ને મિત્રો તમે આ ચેનલની અંદર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને ખેતી વિશેના ઇલેક્ટ્રિક વિશેના કોમેડી બધા વિડીયો તમને મળતા રહીએ. આ 12 માસ લીંબુડી છે. કાગદી વેરાયટી છે. અને તમારે લીંબુડીની કલમ તમારે લેવી હોય તો મારા એક મિત્ર છે એ જે મૂળિયા, એની યુટ્યુબ ચેનલ તમે ચેક કરશો એટલે અંદર લીંબુડીની કલમ મળી જશે. 33 રૂપિયાનો એક પ્લાન્ટ આવશે, 2 ફૂટનો પ્લાન્ટ આવશે અને 12 માસ લીંબુડી આવશે. એમાં લીંબુ આવશે 12 માસ. આવા જે રોગવાળા આંબા હોય તેને કટિંગ કરીને ખેતરની બહાર નાખી દેવા. તમારે કોઈ પણ ઝાડવા ઉપર હોય તો તમારે 4-5 વાર કટિંગ કરીને તમે આ બહાર નાખી દો એટલે એ રોગ આવતો જ બંધ થઈ જાય. આ દેશી ગોઠલિયું વાવેલી છે, મહિનો દિવસ થયો. આના ઉપર આપણે પછી આપની કલમ બેહાડવાના છે.